આ પેપરમાંથી 18 માર્ચ 2026ના સામાજિકના પેપરમાં 60 ગુણનું પૂછાવાનું છે। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજના વિડીયોમાં આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન બોર્ડ પરીક્ષા 2026 18 માર્ચ 2026ના રોજ તમારે સામાજિકનું બોર્ડનું પેપર છે। તો આ સામાજિકના બોર્ડના પેપર માટે આપણે મોસ્ટ આઈએમપી પેપર જોવાના જે વિદ્યાર્થી મિત્રો આ એક પેપરમાંથી 50 થી 60 માર્ક્સનું પૂછાઈ શકે છે। દરેક પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે અને વિદ્યાર્થી મિત્રો આપણા તમે 3 પેપર કરી લીધા તો તમારે સમજવાનું કે આ તમારે 75 માર્ક્સ પ્લસ આરામથી આવી જશે। વિદ્યાર્થી મિત્રો તમે આપણા જૂના પેપર પણ જોઈ શકો છો વિજ્ઞાન અને ગણિતના, તેમાંથી પણ વિજ્ઞાનમાં ખાલી ફક્ત 2 આઈએમપી પેપરમાંથી 54 માર્ક્સનું અને ગણિતમાં 3 આઈએમપી પેપરમાંથી 75 માર્ક્સનું પૂછાયું હતું અને તેના પ્રૂફ સાથેના પણ વિડીયો ઉપલબ્ધ છે, તે પણ તમે જોઈ શકો છો। તો વિદ્યાર્થી મિત્રો સામાજિકના તમે આ 3 પેપર કરી લીધા તો તમારે 75 પ્લસ માર્ક્સ પાક્કા છે। તો ચાલો આપણે જોઈએ સોલ્યુશન પેપરનું। તો પેપર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેવાનું છે, દરેક પ્રશ્ન ધ્યાનથી તમારે સમજવાના રહેશે। તો ચાલો જોઈએ। તો પહેલું જ છે વિભાગે યોગ્ય જોડકા જોડો। તો જોડકા જોડવાના છે, તો તેમાં પહેલું જ છે વિભાગેમાં ભાવ પ્રધાન નાટકો। તો ભાવ પ્રધાન નાટકો શામાં સમાવેશ થશે? તો ભવાઈ, પઢાર, નૃત્ય। તો પઢાર નૃત્ય શું છે? બનાસકાંઠાનો વિસ્તાર। પછી છે હેણોત્રો। તો હેણોત્રો શું થશે? નારાયણ સરોવર। અને પછી બાયોગેસ પ્લાન્ટ તો મેથાણ। અને ઇજારાશાહીનો વેગ તો કયો આવશે? ખાનગીકરણ। તો પઢાર નૃત્ય છે, પઢાર નૃત્ય વિદ્યાર્થીઓ બનાસકાંઠામાં નહીં આવે પરંતુ સુરેન્દ્રનગર વિસ્તારમાં પણ પઢાર નૃત્ય આવશે। પછી છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। તો તેમાં પહેલું છે કે મહર્ષિ પાણિની સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા। તો આ વિધાન કેવું આવશે? ખરું। મહર્ષિ પાણિની એ સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા। પછી ગટર યોજના ભૂમિધ્ય સમુદ્રના ક્રીટના ટાપુ સિવાય ક્યાંય જોવા મળતી નથી। તો આ વિધાન કેવું છે? ખોટું છે, જોવા મળે છે, તો આ વિધાન આવશે ખોટું। પછી વિશ્વ આરોગ્ય સંસ્થાનું મુખ્ય મથક ઇટાલીની રાજધાની બર્લિનમાં છે। તો આ વિધાન કેવું છે? ખોટું છે। ક્યાં છે? તો જીનીવામાં છે। પછી જે ઉચ્ચતમ માનવ વિકાસ ધરાવતા દેશોમાં નોર્વે એ પ્રથમ ક્રમે છે। તો આ વિધાન કેવું આવશે? ખરું, નોર્વે પ્રથમ ક્રમે। અને પછી જે ભારતીય સામાજિક સંરચના જ્ઞાતિ આધારિત પર નથી। તો આ વિધાન કેવું આવશે? ખોટું, જ્ઞાતિ આધારિત પર છે। પછી 11મું છે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો તેમાં પહેલું છે કે આગ્રાનો ખાલી જગ્યા વિશ્વની 7 અજાયબીમાંથીનો એક છે। તો આગ્રાનો શું? તાજમહલ વિશ્વની 7 અજાયબીઓમાંનો એક છે। પછી લાલા દલપતભાઈ સંગ્રહાલય ખાલી જગ્યા ખાતે આવેલ છે, તો અમદાવાદ। પછી જળ કેવું છે? તો જળ એ મર્યાદિત સંસાધન છે વિદ્યાર્થી મિત્રો, જળ યાદ રાખવાનું, મર્યાદિત સંસાધન છે। પછી મિઝોરમમાં સ્પષ્ટ વાવેતરના ક્ષેત્રના ખાલી જગ્યા સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે। તો કેટલા ટકા આવશે તેમાં? તો તેમાં આવશે સિંચાઈના 7.3% આવશે। પછી એક્સપ્રેસ હાઈવેને ખાલી જગ્યા માર્ગ પણ કહે છે। તો એક્સપ્રેસ હાઈવેને કયો માર્ગ પણ કહે છે? તો દ્રુત ગતિ પણ કહે છે। પછી છે વિકલ્પો। તો વિદ્યાર્થી મિત્રો વિકલ્પો પણ ઇમ્પોર્ટન્ટ છે। તો તેમાં પહેલું છે કે નીચે આપેલ ચિત્રને ઓળખી બતાવો। તો આપેલ ચિત્રને ઓળખી બતાવવાનું છે। તો 16મું ચિત્ર એ શાનું છે? તો અહીં આપેલું ચિત્ર એ વિવિધતામાં એકતા દર્શાવતું ચિત્ર છે। પછી છે ગ્રેન્ડ એનિકેટ ભવ્યનું નિર્માણ કઈ નદી પર થયું હતું? તો તેનું નિર્માણ કઈ નદી પર થયું હતું? તુંગભદ્રા નદી પર થયેલું હતું। તુંગભદ્રાની વિદ્યાર્થી મિત્રો કાવેરી નદી પર થયેલું હતું। પછી 18મું નીચેની બહુહેતુક યોજના આપેલ છે, તો તેમાં યોગ્ય વિકલ્પ પસંદ કરી જોડકા જોડો। તો તેમાં જોડકા જોડવાના છે, તો તેમાં તમારે આવશે પહેલું છે દામોદર ખીણ, તો તેમાં આવશે બી ઝારખંડ। પછી છે બીજું હીરાકુડ, તો તેમાં આવશે ઓડિશા। અને ચંબલ ખીણ તો મધ્યપ્રદેશ। કૃષ્ણસાગર તો તેમાં આવશે આંધ્રપ્રદેશ। તો તમારો અહીં સાચો ઓપ્શન નંબર સી બનશે। 18માં જવાબ આવશે ઓપ્શન નંબર સી। પછી 19મું છે કે ભારતનું અર્થતંત્ર કેવા પ્રકારનું છે? તો ભારતનું અર્થતંત્ર કેવા પ્રકારનું છે? તો તેમાં આવશે એ મિશ્ર પ્રકારનું છે। પછી ચીજ વસ્તુઓ કે સેવાના વિનિમય દ્વારા આવક પ્રાપ્ત કરવાની અને ખર્ચ કરવાની પ્રવૃત્તિઓને કેવી કહે છે? તો તેને વિનિમયની પ્રવૃત્તિ કહે છે। પછી છે 1-2 શબ્દોમાં ઉત્તર લખો। કઈ જમીનમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે હોય છે? તો કઈ જમીનમાં વિદ્યાર્થી મિત્રો? તો રણ પ્રકારની જમીનમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે હોય છે। તો મેક ઇન ઇન્ડિયા શું છે? તો મેક ઇન ઇન્ડિયા એક અભિયાન છે, પ્રોજેક્ટ છે, જે પ્રોત્સાહન પૂરું પાડતો એક પ્રોજેક્ટ છે। પછી બજાર પદ્ધતિમાં કોણ હસ્તક્ષેપ કરતું નથી? તો રાજ્ય સરકારે હસ્તક્ષેપ કરતું
નથી. પછી છે સમાજવાદી કયા દેશોએ કાર્યરત છે? સમાજવાદી પદ્ધતિ તો રશિયા અને ચીનમાં કાર્યરત છે. પછી વિદ્યાર્થી મિત્રો વિભાગ બીમાં એવા પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો, આટલા પ્રશ્નો કરી નાખે તો આરામથી વિદ્યાર્થી મિત્રો ગેરંટી સાથે હું કહું છું કે 10થી 15 ક્વેશ્ચન તમારે 100% આમાંથી જોવા મળવાના છે. તો દરેકે દરેક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. 2 ગુણના પ્રશ્નો તમે જોઈ શકો છો કે આપણે નદીના લોકમાતાનું બિરુદ શા માટે આપ્યું છે? ભારતના રાષ્ટ્રીય મુદ્દામાં કયા કયા પ્રાણીઓ છે? સંગીત રત્નાકર અને સંગીત પારિજાત કલા તરીકે હકીકામ કુતુબ મિનાર અને સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે. આ વિધાન સમજાવવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. વિદ્યાર્થી મિત્રો આટલા ક્વેશ્ચન તો કરી જ લેવા, કારણ કે આમાંથી આ વિભાગ બી, સી અને ડીમાંથી આરામથી વિદ્યાર્થી મિત્રો 10થી 12 ક્વેશ્ચન હશે. પછી વન્યજીવોના વિનાશના કારણો, બાયોગેસ, મને ઓળખો. તો આ દરેકે દરેક પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે જે તમારે નોંધીને તૈયાર કરવાના રહેશે. અને વિભાગ સીના પણ દરેકે દરેક ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. અને વિભાગ ડી વિદ્યાર્થી મિત્રો આટલો ક્વેશ્ચન કરી લીધા તો તમારે સમજવાનું કે આ એક સિંગલ પેપરમાંથી તમારે 50 માર્ક્સ પ્લસ પૂછાવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણા 3 પેપર કરી લેવા. 3 પેપર કરી લીધા તો તમારે સમજવાનું કેટલા માર્ક્સ? 75 પ્લસ માર્ક્સ પાકા. અને પ્રૂફ સાથે વિદ્યાર્થી મિત્રો વિડીયો પણ મૂકવામાં આવશે. તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. થેન્ક યુ.